જૂનાગઢ જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ખેડૂત સાથે થયેલી છેતરપિંડીએ ખરીદીમાં કૌભાંડની આશંકા ઉપજાવી છે। ભેસાણના વેપારી, ખેડૂતો અને જવાબદાર અધિકારીઓની મિલીભગત છે, આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે। ખારજીયા વાંઘુ ગામના ખેડૂત વિપુલ વાંક સાથે વેપારીની છેતરપિંડી અને ખેડૂતની બગડેલી મગફળી ટેકાના ભાવે વેચાવી આપવા વેપારીએ એકાઉન્ટ ભાડે લીધું હતું। ખેડૂત પાસે ઓછા ભાવે મગફળી ખરીદીને વેપારી ટેકાના પૂરા ભાવે વેચતા હોવાનો આરોપ લાગ્યો છે। વેપારી ધવલ ક્યાડાએ 5000માં ખેડૂતના ખાતા ભાડે રાખ્યા હતા। મગફળીનો બજાર ભાવ વધી જતા વેપારીએ ખેડૂતને મગફળી વેચવાની ના પાડી દીધી, ત્યારે મગફળી વેચવાનો ઇનકાર કરતા ખેડૂત અને વેપારી વચ્ચે તકરાર થઈ। વેપારીએ ખેડૂત સામે પોલીસ ફરિયાદ કરતા મામલો આખો સામે આવ્યો તો વેપારી અને ખેડૂતની માથાકૂટમાં ટેકાના ભાવે ખરીદી શંકાના દાયરામાં આવી ગઈ છે। મારી માંડવી પલળેલી હતી તે મારી રિજેક્ટ થાય એમ હતી, એટલે મને આ ક્યાડાનો પરિચય થયો કે ક્યાડા આવી રીતે ખાતા સેટિંગ કરીને ભરે છે। મેં એની 5000માં નક્કી કર્યું કે 5000 અમને આપજો, અમે ભરી દેવું ખાતા તમારા। 3 ખાતાનું નક્કી કર્યું, એમાં 1 ખાતું ભરી દીધું એને। પછી યાર્ડમાં માંડવી થોડીક વધારે ભાવ થતા કે 2 ખાતા હું હવે ભરી ન દઉં। કીધું એવું ન કરાય, અમે બીજાને અમારે કે હવે વેસાડી રોકાણ કર્યું મેં ગોલ્ડ લોન કરીને બધું, તો અત્યારે મારી માંડવી ક્યાં વેચવા આવી। અમે આ વેપારીને રજૂઆત કરવા ગયા, અમારા ખાતા એને આમ લીધા હતા 5,000નું સેટિંગ કર્યું હતું એને, એટલે અમે એને રજૂઆત કરવા ગયા કે અમારા 2 ખાતા લીધા, હજી ખાતો અત્યારે લેવાની વાત છે તું લઈ લે, એટલે એને ના પાડી અને ઊતું કરી ને અમારી ઉપર એને ખોટી ફરિયાદી કરી દીધી। પછી વિપુલભાઈનો વારો આવ્યો ને ત્યારે એને આવી છેતરપિંડી કરી કે ભાઈ હવે હું તમારું ખાતું નહીં રાખું, માંડવીના ભાવ વધી ગયા એટલે હવે કે હું તમારું સેટિંગ નહીં થાય મારે। એટલે બારા ગામના ખેડૂત હોય એની પાસે છેતરપિંડી કરેલું હોય જે વેપારીએ, બરોબર, એટલે હું મેં અમારે સાથ આપવો જ પડે અમારા ગામના ખેડૂતને કે ભાઈ પાસે છેતરપિંડી કરી, એની માંડવી પલ્લેલ હતી, એ જમીન વાવે છે ખેડૂત, બરોબર, એ જમીન પલ્લેલી માંડવી એ લોકો પાસે લઈ ગયા, એ કે હું તમને સેટિંગ કરાવી દઈશ ટેકાના ભાવે, અમારી પાસે આવડે છે, અમે ટેકાના ભાવે સેટિંગ કરી। અને આવા ઘણા ખેડૂતો અમને હવે ખ્યાલ આવ્યો કે આવા સેટિંગ હાલે છે, જ્યાં જ્યાં તોલ થાય છે ટેકાના ભાવે ત્યાં બધે સેટિંગ હાલે છે। એટલે ખેડૂતના ખાતેદાર ખેડૂત પાછી 1100 ખરીદે અને એ પોતે ટેકામાં ભાવે 1200 રૂપિયા 1452 રૂપિયા નાખે। એવા ખેડૂત ઓછામાં ઓછા 3000 ની આજુબાજુ ખેડૂત ભોગ બનેલી છે।